કે સૌ પ્રથમ બ્રહ્માજી પ્રગટ થયા વિરાટ નારાયણના નાભી કમળમાંથી. અને નાભી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા અને બ્રહ્માજીએ 4 સનકાદિકોની સૃષ્ટિ કરી. સનકાદિકોને કીધું કે તમે સૃષ્ટિનો વિસ્તાર કરો, પણ સનકાદિકોએ ના પાડી. અને ત્યારે બ્રહ્માજીની ભ્રકુટી, બ્રહ્માજીને ગુસ્સો આવ્યો અને ગુસ્સામાંથી ક્રોધ અહીંયા ભ્રકુટીમાંથી પ્રગટ થયો અને બારો પડ્યો. એ ક્રોધ આવ્યો અને એક બાળકનું રૂપ ધારણ કર્યું. એનું નામ પડ્યું રુદ્ર. રુદ્રની ઉત્પત્તિ બ્રહ્માની ભ્રકુટીમાંથી થઈ છે, ભાગવત બોલે છે. અને પછી બ્રહ્માજીએ 10 પુત્રોની ઉત્પત્તિ કરી. અત્યારે હજી મૈથુન સૃષ્ટિ નથી, બ્રહ્માજીથી સંકલ્પ સૃષ્ટિ છે. કારણ કે બ્રહ્માજી સિવાય બીજું કોઈ છે જ નહીં, સંકલ્પ સૃષ્ટિ. એટલે બ્રહ્માજીએ 10 પુત્રોને ઉત્પન્ન કર્યા. નારદ, મરીચી, અત્રિ, અંગિરા, પુલત્સ્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ અને દક્ષ, આ 10 પુત્રોની બ્રહ્માજી ઉત્પત્તિ કરી સ્વાયંભૂ મન્વંતરમાં. અને પછી સરસ્વતીની ઉત્પત્તિ જીભમાંથી કરી. સરસ્વતીને જોઈને બ્રહ્માજી મોહ પામ્યા. એટલે 10 દીકરાઓએ જરાક કહ્યું, બાપુજી આવું કર્મ તો કોઈએ કર્યું નથી. અને બહુ જ્યારે દીકરાઓએ કહ્યું ત્યારે બ્રહ્માજીને શરમ આવી અને એણે પોતાનું શરીર છોડી દીધું, બીજું શરીર ધારણ કર્યું. બ્રહ્માજી એટલા માટે બીજું શરીર ધારણ કર્યું કે એકવાર જે કલંક લાગે છે એ મરણ સુધી ભૂહાતું નથી. એટલે બીજું શરીર ધારણ કર્યું. અને પછી એ શરીર દ્વારા એક પુત્ર અને એક પુત્રીની ઉત્પત્તિ કરી. પુત્રનું નામ હતું સ્વાયંભૂ મનુ અને પુત્રીનું નામ હતું શત્રુપા. હવે અહીંથી પુરુષ અને સ્ત્રીની સૃષ્ટિ શરૂ થઈ. અને મનુ અને શત્રુપાના લગ્ન થયા અને એને 2 પુત્રો થયા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. અને 3 દીકરીઓ થઈ, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. એમાંની જે દેવહૂતિ નામની પુત્રી હતી એમના વિવાહ કરદમ ઋષિ સાથે થયા. કરદમ ઋષિ સાથે વિવાહ કઈ રીતે થયા? તો કરદમ ઋષિ સરસ્વતી નદીને કિનારે તપ કરતા હતા. બ્રહ્માજીએ કરદમ ઋષિને આજ્ઞા કરેલી કે તમે સૃષ્ટિનો વિસ્તાર કરો. એટલે કરદમ ઋષિ સરસ્વતી નદીને કિનારે તપ કરતા હતા. અને સરસ્વતી નદી એટલે તમારા ઉત્તર ગુજરાતમાં સિદ્ધપુરમાં વહેતી સરસ્વતી નદી. એ સરસ્વતી નદીને કિનારે 10,000 વર્ષ સુધી કરદમ ઋષિએ તપ કર્યું. બહુ તપોભૂમિ છે. બાલસ્વામી આપને કહેવાનું મન થાય કે તપનો પ્રતાપ આજે પણ આપણને જોવા મળે કે એરિયાના લોકોમાં ભગવાનમાં પ્રીતિ છે, માતા પિતાઓમાં પ્રીતિ છે, વડીલો પ્રત્યે આમન્યા છે. એટલે બિલિયામાં એ કોઈ વર ખાલી નથી જાતું કે જેદી કથાઓ ન થઈ હોય. ભાઈ દર વર્ષે અમારે સૌરાષ્ટ્રમાં તો અમુક અમુક ગામોના રેકોર્ડ છે, 60 વર્ષ ક્યારે કથાઓ નથી થઈ. 60 વર્ષના રેકોર્ડ છે. એક ગામમાં મેં કથા કરી, મને ભાઈ કહેતા મને કે અમારે ગામ બંધાણું અને 60 વર્ષ આ પહેલી કથા છે. અને તમારી એરિયાઓમાં કથા વાર્તાઓ થાય, કારણ કે કરદમ ઋષિના તપનો પ્રભાવ આજ પણ છે. અને 10,000 વર્ષના તપના પછી ભગવાને દર્શન દીધા. કરદમ ઋષિને એમ કહ્યું કે તમારી મનોકામના પૂર્ણ થશે, તમારા દ્વારા સૃષ્ટિનો વિસ્તાર થશે. પણ કરદમ ઋષિના તપને કારણે ભગવાનનું હૈયું એટલું બધું પ્રસન્ન થઈ ગયેલું કે ભગવાનની આંખમાંથી હર્ષના આશ્રુ છરી પડ્યા. અને જે અશ્રુના બિંદુ ત્યાં પડ્યા માટે સરોવરનું નામ પડ્યું બિંદુ સરોવર. જે આજે સિદ્ધપુરમાં બિંદુ સરોવર, એનું નામ એટલા માટે પડ્યું કરદમ ઋષિના તપને કારણે પરમાત્મા પ્રસન્ન થયા, હર્ષાન્વિત થયા અને હર્ષના અશ્રુ ત્યાં પડ્યા. એટલે સરોવરનું નામ બિંદુ સરોવર પડ્યું. આજે તો મારા ખ્યાલ મુજબ ગવર્મેન્ટ બી બહુ સારું બધું ફાળો આપી અને એ તીર્થનો જીર્ણોદ્ધાર સારો કરી રહ્યું છે સિદ્ધપુરમાં. પછી તો ભગવાને એવું કહ્યું કે ટૂંક સમયમાં મનુને શત્રુપા આવશે અને એમની દીકરીના વિવાહ તમારી સાથે કરશે. તમારે ત્યાં 9 કન્યાઓ જન્મશે અને સમય પછી જતાં તમારે ત્યાં હું પણ એક અંશાવતાર તરીકે ભગવાન સ્વયં તમારે ત્યાં પુત્ર બનીને અવતરીશ.
કપિલ ભગવાન જે જન્મવાના છે એની આગાહી અહીંયા ભગવાને કરી છે. ભગવાન જતા રહ્યા. પરમ દિવસે જે કીધેલું એ પ્રમાણે બીજે દિવસે મનુ અને શત્રુપા આવ્યા. દેવહૂતિના વિવાહ કરદમ ઋષિ સાથે કર્યા. કરદમ ઋષિ એવું કહ્યું કે જ્યાં સુધી સંતાન ઉત્પત્તિ નહીં થાય ત્યાં સુધી હું સંસારમાં રહીશ. સંસારમાં સંતાન ઉત્પત્તિ થશે પછી હું જંગલમાં ભજન કરવા જતો રહીશ. દેવહૂતિ કરદમની સેવામાં લાગ્યા. સેવા કરતા કરતા વૃદ્ધાવસ્થા આવી ગઈ, પણ ક્યારે હજી કરદમ ઋષિએ સંસાર માંડ્યો નથી. બીજું બોલતા નથી. દેવહૂતિ એક ધારી પતિની સેવા કરે છે, પતિવ્રતાના ધર્મનું પાલન કરે છે. એક દિવસ એની સેવા જોઈ અને એના પતિ બહુ પ્રસન્ન થયા અને કહ્યું કે તમારે દેવી જે જોઈએ તે માગી લો. ત્યારે દેવહૂતિએ કહ્યું કે મારી ઈચ્છા છે કે મારે ત્યાં કોઈ હવે સંતાન થાય. અને પછી કરદમ ઋષિએ પોતાના તપના પ્રભાવે એક વિમાનની રચના કરી. ભાગવતમાં એમ લખ્યું છે કે આજે તો આપણે આ બધી વિમાનોની વાતો કરીએ, વિમાન શબ્દ બી લખાણો છો ભાગવતમાં. એવું વિમાન બનાવ્યું કે એમાં બધી જ ફેસિલિટી હતી. બાગ હતા, બગીચા હતા, સરોવર હતા, રમવાનું સાધનો હતા, બંગલા હતા, બધી જ ફેસિલિટીથી પૂર્ણ, આખું જાણે નગર હોય એવું વિમાનની રચના કરદમ ઋષિએ કરેલી. અને પછી દેવહૂતિ તો વૃદ્ધ થઈ ગયેલા. દેવહૂતિને કહે છે કે તમે આ બિંદુ સરોવરમાં સ્નાન કરવા જાઓ. બિંદુ સરોવરમાં ડૂબકી મારી, ત્યાં તો બિંદુ સરોવરમાં મોટો મહેલ જોયો. હજારો સ્ત્રીઓ ઉત્પન્ન થયેલી ઊભી થઈ હામી આવી અને દેવહૂતિને સ્નાન કરાયું, શણગાર સજાવ્યા અને દેવહૂતિ વૃદ્ધ થઈ ગયા હતા, એની યુવાની પાછી આવી. એવો પ્રતાપ આ બિંદુ સરોવરનો છે. તમે હવે ક્યારે સ્નાન કરવા જાઓ તો આ કથા યાદ કરજો. બિંદુ સરોવરમાં દેવહૂતિની યુવાની પાછી આવી, વિમાનમાં બેસાડી વિચરણ કરાયું અને પછી સમય જતા દેવહૂતિથી 9 કન્યાઓ પ્રગટ થઈ. કરદમ ઋષિ જ્યારે જવા માટે તૈયાર થયા ત્યારે દેવહૂતિ એવું કહ્યું કે તમે જશો તો પછી આ દીકરીઓ તો સાસરે જતી રહેશે, મારું કોણ? માટે એક પુત્રની મારે ઈચ્છા છે. ભગવાનના વચન પ્રમાણે કરદમ ઋષિ રોકાણા અને વળી પાછું ગર્ભાધાન થયું અને એક પુત્રની ઉત્પત્તિ થઈ જેનું નામ પાડવામાં આવ્યું છે કપિલ ભગવાન. અને દેવહૂતિ આએ પછી પોતાની જે કન્યાઓ હતી એમના વિવાહો મરીચી આદિ પ્રજાપતિ સાથે કર્યા અને પછી કપિલ ભગવાનને પ્રદક્ષિણા કરી, પ્રાર્થના કરી અને મંજૂરી લઈ અને કરદમ ઋષિ પાછા તપ કરવા જતા રહ્યા.